હેલો મિત્રો, હવેથી આપણે કેસ સ્ટડી એથિક્સમાં કરવાના છીએ. તો એના માટે એથિક્સની કેટલીક ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલાં આપણે ટર્મ્સ સમજવી જરૂરી છે. બરાબર છે. આપણને ખબર છે એથિક્સનું પેપર આપણે જે આવવાનું છે એ 250 એટલે 250 માર્ક્સનું આવવાનું છે. એમાંથી 5 ક્વેશ્ચન 10-10 માર્ક્સના હશે, એ થિયરીમાંથી હશે અને એ ટોટલ 50 માર્ક્સનું હશે. બાકી 8 આવશે એ કેસ સ્ટડી આવવાની છે. બરાબર છે. દરેક કેસ સ્ટડીના 25 માર્ક્સ એટલે આમ ટોટલ કરીને 200 માર્ક્સ. તો કેસ સ્ટડીનું વેઇટેજ બહુ વધારે છે. બરાબર છે. હવે આપણે કેસ સ્ટડી કરીશું તો કેસ સ્ટડી કરવા માટે આપણી પાસે કંઈક મટીરિયલ એટલે કંઈક આપણી પાસે નોલેજ તો હોવું જોઈએ ને. તો એ નોલેજ આપણે ક્યાંથી મળશે? તો એ થિયરીમાંથી મળશે. તો આપણે થિયરીમાંથી કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ, ઇમ્પોર્ટન્ટ શબ્દાવલી આપણી પાસે છે. એ શબ્દાવલીને આપણે અલગ અલગ કેસ સ્ટડીમાં ઉપયોગમાં લેવાની છે. તો એક શબ્દાવલી એ ટર્મ્સ કઈ છે એ આપણે અહીંયા ક્વિક 2 લેક્ચરની અંદર લગભગ આપણે બધી જ શબ્દાવલી જે ઇમ્પોર્ટન્ટ છે એ સમજી લઈશું અને પછી આપણે આગળ એથિક્સ એટલે નીતિશાસ્ત્રના સબ્જેક્ટની કેસ સ્ટડી આપણે શરૂઆત કરીશું. બરાબર છે. સૌથી પહેલાં તો આ એથિક્સ એટલે શું? તો નીતિશાસ્ત્ર એટલે જે આપણું નીતિશાસ્ત્રનું પેપર આવવાનું છે એ પેપર માટે છે. બરાબર છે. તો હવે આપણે સૌથી પહેલાં સમજીએ કે આની અંદર મોટા ભાગે તમે જોશો તો કે જે કેસ સ્ટડી આવવાની છે ને એ પબ્લિક સર્વન્ટ માટે આવવાની છે અથવા સિવિલ સર્વન્ટ માટે. એટલે કે કોઈ પણ પબ્લિક સર્વન્ટ છે. પબ્લિક સર્વન્ટ કોને કહેવાય? તો જાહેર હિતની અંદર કોઈ વ્યક્તિ કામ કરતું હોય. જાહેર હિતની અંદર કામ કરતું હોય એટલે કે ગવર્મેન્ટ અધિકારી હોય કોઈ. બરાબર છે. ડીડીઓ હોય કે કોઈ ડીવાયએસઓ હોય કે કોઈ ટીચર હોય. બરાબર છે. કોઈ પોલીસ છે, કોઈ ટ્રાફિક મેનેજમેન્ટ કરવાવાળા છે અથવા તો કોઈ પોલિટિશિયન છે, એમએલએ છે, એમપી છે. તો એ બધા જ પબ્લિક સર્વન્ટ આવી જાય. બરાબર છે. તો એ પબ્લિક સર્વન્ટની લાઈફની અંદર કેટલીક ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ હોવી જોઈએ. બરાબર છે. તો એના માટે એક નોલન વ્યક્તિ હતા. એમણે અને એમના પરથી એક કમિટી બની અને નોલન કમિટીએ પ્રિન્સિપલ આપ્યા. એ 7 પ્રિન્સિપલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પબ્લિક સર્વન્ટ હોય જે પબ્લિક લાઈફની અંદર કામ કરતા હોય એમની અંદર એ 7 વેલ્યુ હોવી જરૂરી છે. તો એ કયા કયા છે આપણે જોઈશું. બરાબર છે. તો કે સૌથી પહેલાં છે આપણે છે ને એક વર્ડ છે સુહેલ, જે સલમાન ખાનના ભાઈ, તમને ખબર છે સુહેલ ખાન. બરાબર છે. તો એ સુહેલના નામ પરથી આ 7 વર્ડ્સ, અહીંયા એમના નામમાં યુ આવે છે પણ આપણે ડબલ ઓ યાદ રાખવાના. એમાંથી આ 7 વર્ડ છે એ યાદ રાખી શકાય છે. બરાબર છે. એસ એટલે સેલ્ફલેસનેસ, ઓ એટલે ઓપનનેસ, ઓ એટલે ફરીથી ઓબ્જેક્ટિવિટી, એચ એટલે ઓનેસ્ટી, એ એટલે એકાઉન્ટેબિલિટી, આઈ એટલે ઇન્ટેગ્રિટી, એલ એટલે લીડરશિપ. બરાબર છે. હવે દરેકનો આપણે ગુજરાતીમાં પણ મતલબ સમજીશું કે સૌથી પહેલાં સેલ્ફલેસનેસ એટલે નિસ્વાર્થતા. કોઈ પણ આમ શું હોય કે નિસ્વાર્થ ભાવે કામ કરવાનું. કયા? નિસ્વાર્થ ભાવે. એ કઈ રીતે નિસ્વાર્થ ભાવે? તો કે પોતાની જાનનું જોખમ મૂકીને પણ માણસો કામ કરતા હોય છે. ઘણા બધા તમે જોયા હશે. બરાબર છે. તો એ નિસ્વાર્થ ભાવનું, એ સેલ્ફલેસનેસનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો એ પબ્લિક સર્વિસની અંદર પબ્લિક સર્વન્ટે પણ સેલ્ફલેસનેસ રાખવી જોઈએ. બરાબર છે. એની અંદર પણ નિસ્વાર્થતાની ભાવના હોવી જોઈએ કે એ પોતે છે પોતાનો બેનિફિટ પછી જોવે, પહેલાં પબ્લિક બેનિફિટ જોવે. બરાબર છે. પબ્લિક ઇન્ટરેસ્ટને ઉપર રાખે. આપણા ફોર્સિસ એટલે કે આપણે આર્મી છે તો એ સેલ્ફલેસનેસનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે અમુક આર્મી પર્સન છે એ બોર્ડરની ઉપર લડતા પોતાની જાન ગુમાવી બેસે છે. બરાબર છે. તો એ પોતાની જાતને પછી રાખે છે, પબ્લિક લાઈફને આગળ રાખે છે. બરાબર છે. એટલે આ સેલ્ફલેસનેસનું બેસ્ટ એક્ઝામ્પલ થઈ ગયું. એના પછી નોલન પ્રિન્સિપલમાં બીજું છે કે ઓબ્જેક્ટિવિટી. આ ઓબ્જેક્ટિવિટી એનો મતલબ શું હોય? તો કે ગુજરાતીની અંદર એને આપણે ઉદ્દેશ્ય કહીએ. બરાબર છે. તો કે ઓબ્જેક્ટિવિટી એવું કહે છે કે કોઈ પણ તમે નિર્ણય લો છો ને પબ્લિક લાઈફની અંદર. બરાબર છે. કોઈ પણ પોલિટિશિયન્સ હોય, કોઈ ડીએમ હોય કોઈ જિલ્લાના. બરાબર છે. કોઈ આઈપીએસ અધિકારી હોય, એસપી હોય, વગેરે વગેરે અલગ અલગ લોકો જે સેવા કરતા હોય, એમને તમારી સામે કોઈ પણ ફાઇલ આવે છે, કોઈ પણ પોલિસી બનાવવાની આવે છે, તો નિર્ણય લો છો તો એ શાના? તો કે ફેક્ટના બેઝ પર લેવાનું. કોઈ સાચી કઈ વસ્તુ હોય, કોઈ માહિતી હોય, કોઈ ડેટા હોય, કોઈ એવિડન્સ હોય, એના આધારે લેવાનું. અંધાધૂંધમાં તમારે એ કોઈ પણ નિર્ણય લેવાનો નહીં. ફેક્ટ અથવા એવિડન્સના બેઝ પર નિર્ણય લેવાનો. એને કહેવાય છે ઓબ્જેક્ટિવિટી. એનું ઉદાહરણ છે આપણે ટેન્ડર. કોઈ પણ એક ધારો કે જિલ્લાના અધિકારી છે, એમની સામે કોઈ પણ એક ટેન્ડર આવે છે. બરાબર છે. તો એ ટેન્ડર કોઈ કંપનીને આપવું તો એ શાના આધારે આપવાનો? તો એ કંપનીની રેપ્યુટેશન કેવી છે, કંપની કામ કેવું કરે છે, કંપનીની ક્વોલિટી કેવી છે, તો એ દરેકના આધારે કોઈ પણને ટેન્ડર આપવાનું. બરાબર છે. તો એને શું કહેવાય છે? ઓબ્જેક્ટિવિટી. એના પછી ત્રીજું છે કે ઓપનનેસ. ઓપનનેસનો મતલબ થાય છે નિખાલસતા, કે
તમારી કોઈ પણ વાતચીત કરવી છે, કોઈ પણ નિર્ણય લેવો છે, તો એકબીજાની સાથે ઓપનનેસ, એટલે તમારે ખુલીને વાત કરો, બરાબર છે, કોઈ છુપાવી ના રાખો, ખુલીને વાત કરો નિખાલસતાથી, બરાબર છે. તો એ ઓપનનેસ કહેવાય છે. એને પબ્લિક સર્વિસની અંદર ઓપનનેસ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને નિખાલસતાથી શું હોય કે ઘણા બધા સ્કેમ વગેરે કે બહાર આવતા હોય છે. ધારો કે એક વિનોદ રાય કરીને છે, એ વિનોદ રાય આઈએસ હતા, બરાબર છે, એટલે અત્યારે પણ છે. એ વિનોદ રાયે જે 2G સ્કેમ થયો હતો ને, તો એ 2G સ્કેમને બહાર લાવવાની અંદર એમણે કામ કર્યો હતો, બરાબર છે. તો એ ઓપનનેસનું બેસ્ટ એક્ઝામ્પલ છે. કોણ? એ વિનોદ રાય, બરાબર છે. ત્રીજું, એ ચોથું છે ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. પ્રામાણિકતા એટલે કે ટ્રસ્ટ. પ્રામાણિકતા શાના માટે જરૂર છે? કે ટ્રસ્ટ વર્ધીનેસ, વિશ્વાસ માટે જરૂર છે. પ્રામાણિકતાનો મતલબ એવું, પ્રામાણિકતા હંમેશા કે પ્રામાણિકતા એટલે આમ શું સમજવા જઈએ ને, તો કે પ્રામાણિકતાની અંદર એવું હોય કે જરૂર નહીં કે તમે બધું સાચું જ કરો, પણ પ્રામાણિકતાનો મતલબ એવું છે કે તમે જે કર્યું છે કોઈ પણ કામ, તો એને સ્વીકારી લો. ધારો કે કોઈ એક્ઝામની અંદર તમે ચીટિંગ કરી છે, તો એ ચીટિંગને પણ તમે સ્વીકારી લો કે હા મેં ચીટિંગ કરી છે. અથવા તો તમે કોઈનું ખૂન કર્યું છે તો પણ તમે સ્વીકારી લો કે તમે એનું ખૂન કર્યું છે. તો એને કહેવાય છે પ્રામાણિકતા, એને કહેવાય છે ઓનેસ્ટી. અબ્રાહમ લિંકને કહેલો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પ્રિન્સિપલ, બરાબર છે. તો આ ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારે સાચું બોલવું, ભલે તમે ખોટું કર્યું છે તો પણ, બરાબર છે. યુધિષ્ઠિર એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જ્યારે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે પૂછવામાં આવ્યું યુધિષ્ઠિરને, તો યુધિષ્ઠિરે શું કહ્યું કે અશ્વત્થામા હણાયો છે, પણ બહુ શાંતિથી, બહુ આમ કોઈને ના સંભળાય ને એ રીતે બોલ્યો એ કે એ હાથી હતો કે માણસ એ ખબર નહીં, બરાબર છે, પણ એમને એ સાચું કહ્યું કે અશ્વત્થામા હણાયો, બરાબર છે. એટલે એ પરિસ્થિતિની અંદર એ ઓનેસ્ટ રહ્યા, પ્રામાણિક, બરાબર છે. તો એ યુધિષ્ઠિર એનું એક્ઝામ્પલ છે. હવે એકાઉન્ટેબિલિટી. આ એકાઉન્ટેબિલિટી એનો મતલબ થાય છે જવાબદારી, બરાબર છે. હવે આની જગ્યાએ ઘણીવાર આપણે રિસ્પોન્સિબિલિટી વર્ડ પણ યુઝ થતો હોય છે, પણ રિસ્પોન્સિબિલિટી છે ને આમ તમને આમ જ આપી દેવામાં આવે એને રિસ્પોન્સિબિલિટી કહેવાય, પણ એકાઉન્ટેબિલિટી કોને કહેવાય? કે એ તમારી ઓથોરિટી દ્વારા તમને એ આપવામાં આવે છે કે તમારી જવાબદારી છે. ઓથોરિટી દ્વારા જ્યારે તમને કોઈ આપવામાં આવે છે કોઈ પણ જવાબદારી, તો એને કહેવાય છે એકાઉન્ટેબિલિટી. ધારો કે આપણે કોઈ પણ એક્ઝામ આપીએ છીએ, એક્ઝામ હોલની અંદર જઈએ છીએ, બરાબર છે. ત્યાં હવે ઇનવિજિલેટર એટલે એક નિરીક્ષક આવે છે. એ નિરીક્ષકની જવાબદારી શું છે કે એ ક્લાસની એમને એ નિરીક્ષણ કરવાની એમને જવાબદારી આપી છે, બરાબર છે, કે કઈ ક્લાસની અંદર કોઈ પણ પ્રકારની મિસથિંગ ના થાય, બરાબર છે, એના માટે એ જવાબદારી આપી છે, બરાબર છે. તો એમને ઓફિશિયલી ત્યાં આપવામાં આવી છે એ જવાબદારી, બરાબર છે, એટલે એ એકાઉન્ટેબિલિટી થઈ ગઈ. પણ હવે ધારો કે એ નિરીક્ષક છે, એમને ત્યાંથી વોશરૂમ માટે જવું છે અને કોઈ પટ્ટાવાળા બહાર ઊભા છે ભાઈ, ને એમને કહ્યું કે થોડી વાર તું 2 મિનિટ અહીંયા 2 મિનિટ હું આવું છું હલકો થઈને, તો ત્યાં સુધી તું આ ક્લાસની અંદર સંભાળ. તો એ માણસ આવે છે, એની એકચ્યુઅલમાં જવાબદારી નથી. એકચ્યુઅલમાં જવાબદારી કોની હતી? તો એ કે નિરીક્ષક હતી, એમની જવાબદારી હતી. તો એ વખતે કોઈ પણ થાય છે જે પેલા પટ્ટાવાળા ભાઈ, તો એ એમની રિસ્પોન્સિબિલિટી કહી શકાય, બરાબર છે. પણ આમ ઓફિશિયલી કોને ત્યાં હતી એ જે જવાબદારી? તો કે એ ત્યાં નિરીક્ષકની હતી, બરાબર છે. એટલે નિરીક્ષકની એકાઉન્ટેબિલિટી ત્યાં આવશે, બરાબર છે. તો આ એકાઉન્ટેબિલિટી વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ એકાઉન્ટેબિલિટીનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રીએ એમને જવાબદારી આપવામાં આવેલી હતી શાની? તો કે રેલવે મિનિસ્ટરની, બરાબર છે. તો પેલું રેલવે એક્સિડન્ટ થયું તો પોતે રેઝિગ્નેશન આપી દીધું, કે એમણે પોતાની એ જવાબદારી સ્વીકારી કે આ મારી જવાબદારી છે, હું મિનિસ્ટર છું, રેલવે મિનિસ્ટર, અને મારા રેલવે મિનિસ્ટરના ટાઈમ દરમિયાન શું થઈ છે? તો કે એક્સિડન્ટ થયો છે. તો એમણે એ એકાઉન્ટેબિલિટી સ્વીકારી, બરાબર છે. એટલે એ એકાઉન્ટેબિલિટી જવાબદારી જે ફોર્મલી આપવામાં આવી છે ઓફિશિયલ લેવલ પર, બરાબર છે, તો એને કહેવાય છે આપણે એકાઉન્ટેબિલિટી. હવે ઇન્ટેગ્રિટી, છઠ્ઠો વર્ડ છે ઇન્ટેગ્રિટી. તો ઇન્ટેગ્રિટીનો મતલબ થાય છે અખંડિતતા, બરાબર છે. અખંડિતતાનો મતલબ શું? કે આ ઓનેસ્ટી અને ઇન્ટેગ્રિટી છે ને એમની વચ્ચે માઇનોર ડિફરન્સ છે. ઓનેસ્ટી, પ્રામાણિકતા એવું કહે છે કે કોઈ પણ તમે કંઈ પણ કર્યું હોય તો એ સાચું બોલી જાઓ, બરાબર છે, તમે સ્વીકારી લો, એટલે એને પ્રામાણિકતા કહેવાય છે. પણ ઇન્ટેગ્રિટી એનાથી એક સ્ટેપ આગળ છે. ઇન્ટેગ્રિટી એવું કહે છે કે વોટ યુ થિંક, વોટ યુ સ્પીચ એન્ડ વોટ યુ એક્ટ, એ ત્રણેય એક જેવું હોય, કે તમે જે વિચારો છો એ જ તમે કહો છો અને એ જ કરો છો, ત્રણેય એક સિંક્રોનાઇઝમાં હોય. અને એ પણ કેવું હોય? એથિકલ હોય, કે તમારું કર્મ હોય ને, કાર્ય હોય એ એથિકલ હોય, એ નૈતિક હોય, તો એને ઇન્ટેગ્રિટી કહેવાય, બરાબર છે. અહીંયા જે આપણે યુધિષ્ઠિરનું એક્ઝામ્પલ લખ્યું, એ યુધિષ્ઠિર છે એ ઓનેસ્ટ એટલે પ્રામાણિક હતા, પણ યુધિષ્ઠિર કેવા? એમની અંદર ઇન્ટેગ્રિટી નથી. કેમ ઇન્ટેગ્રિટી નથી?
તો કે એટલા માટે ઇન્ટિગ્રિટી નથી કે યુધિષ્ઠિર શું બોલ્યા કે અશ્વત્થામા અણાયો છે, પણ બહુ ધીમે બોલ્યા, કોઈને સંભળાય ના એ રીતે કે પુરુષ માણસ હતા કે હાથી એ ખબર નહીં, બરાબર છે. એટલે એ ત્યાં આમ શું કે એમણે એ વસ્તુને છુપાવી દીધી. પણ જો એમણે કીધા એ પણ કીધું હોત ને કે હા અશ્વત્થામા અણાયો છે અને એ પણ હાથી છે, તો એમની અંદર ઇન્ટિગ્રિટી છે એવું કહેવાતું, બરાબર છે. એટલે કે તમે જે પણ કહો છો, તમે જે વિચારો છો, કહો છો, બોલો છો અને એ પણ એથિકલ હોય, એ પણ નૈતિક હોય, તો એને ઇન્ટિગ્રિટી કહેવાય, બરાબર છે. એટલે હાઈએસ્ટ લેવલની ઓનેસ્ટી છે ને એને આપણે ઇન્ટિગ્રિટી કહી શકીએ, બરાબર છે. આ નોલેજનો છઠ્ઠો પ્રિન્સિપલ હતો. હવે સાતમો છે લાસ્ટ, એ લીડરશિપ એટલે નેતૃત્વ ક્ષમતા, બરાબર છે. આ પબ્લિક સર્વિસની અંદર જે પણ પબ્લિક સર્વન્ટ હોય એની નેતૃત્વ ક્ષમતા એકદમ બેસ્ટ હોવી જોઈએ, બરાબર છે. એની નેતૃત્વ ક્ષમતા કેવી હોવી જોઈએ? સારી. એ બીજાને વિઝનરી લીડરશિપ પ્રોવાઈડ કરે, બરાબર છે. બીજા લોકોને શું કે પોતે પણ માર્ગ જાણતો હોય ને બીજાને પણ માર્ગ દોરે, કે હી નોઝ ધ વે એન્ડ શોઝ ધ વે, એટલે કે પોતે માર્ગ જાણતો હોય અને બીજાને રસ્તો દેખાડે પણ. એક સારા લીડર હોય તો એ આખા દેશને આગળ લઈ જાય, બરાબર છે. દેશને આગળ લઈ જાય. અગર એ જિલ્લાની અંદર કોઈ ડીએમ છે તો એ ડીએમ છે એ જિલ્લાને આગળ લઈ જાય, બરાબર છે. તો એ નોઝ ધ વે એન્ડ શોઝ ધ વે, તો એને કહેવાય લીડરશિપ. તો આ નોલેજના 7 પ્રિન્સિપલ છે પબ્લિક સર્વિસ માટે, તો આ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે, આપણે કેસ સ્ટડીની અંદર. હવે એના પછી આવે છે પ્લેટો છે એના કાર્ડિનલ વર્ચ્યુ. એટલે પ્લેટો એ 4 છે ને એ ઇમ્પોર્ટન્ટ એક વર્ચ્યુ આપ્યા છે, બહુ વધારે ઇમ્પોર્ટન્ટ એવા છે ને વેલ્યુઝ આપ્યા છે કે આ 4 વેલ્યુ છે ને એ પબ્લિક લાઈફની અંદર કે એ જે વ્યક્તિ કોઈએ પણ છે ને કોઈના માટે પણ આ જે 4 પ્રિન્સિપલ એ જરૂરી છે, બરાબર છે. એટલે આપણે કોઈ પણ એથિકલ ડાયલેમાની અથવા કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની, બરાબર છે, એ આગળ કેસ સ્ટડી આવશે, બરાબર છે. તો એ કેસ સ્ટડીની અંદર આ જે 4 ટર્મ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. કે કોઈ પણ એ 4 ટર્મ કઈ છે તો કે જસ્ટિસ એટલે ન્યાય છે, પ્રુડન્સ એટલે ડહાપણ, વિઝડમ એને કહેવાય, ટેમ્પરન્સ એટલે સંયમ અને ફોર્ટિટ્યુડ એટલે મનોબળ, બરાબર છે. તો આ 4 ટર્મ કઈ છે એ ટર્મ આપણે સમજીએ. જસ્ટિસ એટલે ન્યાય, તો તમારે શું કરવાનું છે કે ન્યાય કરવાનું છે, બરાબર છે. હવે કોઈ એવી કેસ સ્ટડી આવે છે જ્યાં એવું કહે છે કે તમે ડીએમ છો અને ઘરડા દાદી આવે છે અને એમની પાસે એ આમ તો દરેક રીતે કે બરાબર છે કે એ કોઈ સ્કીમની અંદર આવવા માટે, બરાબર છે, ધારો કે રાશન એમને મળવું જોઈએ એની સ્કીમની અંદર આવવા માટે કાબેલ છે, પણ હવે એમની પાસે અત્યારે શું છે કે એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી, તો શું કરશો? તો એ વખતે પણ તમારે ન્યાય કરવાનો છે કે એમને સાથે અન્યાય ના થવો જોઈએ, બરાબર છે. એમને તમારે આઉટ ઓફ સર્વિસ પણ જઈ અને એમને તમે કંઈક કાર્ડ પ્રોવાઈડ કરો છો અથવા તો એનજીઓનો કોન્ટેક્ટ કરીને એમને ફૂડ પ્રોવાઈડ કરવાઓ છો, બરાબર છે. તો એ રિયલમાં ન્યાય થયો એવું કહેવાય, બરાબર છે. બીજું શું જસ્ટિસ? તો કે આપણી કોર્ટ છે, એ કોર્ટ કોઈ પણ અંડર ટ્રાયલ વ્યક્તિ છે, ધારો કે એ કોઈ વ્યક્તિ છે જેના ઉપર ખોટો આરોપ લાગ્યો છે અને એને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે અને એને 10 વર્ષ સુધી પણ હજુ કોર્ટ કેસ આગળ આવતો નથી અને એને ન્યાય મળતો નથી, બરાબર છે. તો એ જસ્ટિસ થયો છે એવું ના કહેવાય, એ ન્યાય થયો છે એવું ના કહેવાય. પણ ન્યાય થયો છે એવું ક્યારે કહેવાય? તો કે એને વિધિન ટાઈમ લિમિટ, થોડા ઓછા સમયની અંદર એ અગર નિર્દોષ છે તો એ નિર્દોષ જાહેર થઈ જાય છે, બરાબર છે. તો એ પ્રમાણે એને કહેવાય છે ન્યાય, એટલે એ જસ્ટિસ વાળી છે, બરાબર છે. એ જસ્ટિસ એટલે ન્યાયની એ ટર્મ છે. હવે પ્રુડન્સ એટલે ડહાપણ, એને વિઝડમ પણ કહીએ કે તમે જે પણ કામ કરો તો એ વિઝડમથી કરો, બરાબર છે, કે પ્રુડન્સથી કરો. આ જ્યારે તમારી અંદર જસ્ટિસ અને પ્રુડન્સ હશે, પ્રુડન્સ એટલે વિઝડમ હશે તમારી અંદર, તો તમને ખબર છે કે કઈ પરિસ્થિતિની અંદર તમારે શું કરવું. ધારો કે પેલું કહેવત છે ને, વાઘ આવે તમારી સાથે સામે, અચાનક જ વાઘ આવે છે, બરાબર છે. તો એવી પરિસ્થિતિની અંદર તમે શું કરો? તો એ વખતે તમારું વિઝડમ, એને તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી, એનો તમે ઉપયોગ કરી અને એ વખતે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેટલું છે એ પરિસ્થિતિની અંદર, એનો ઉપયોગ તમે જો ખરી રીતે કરી શકતા હો તો એને પ્રુડન્સ કહેવાય, એ વિઝડમ કહેવાય, બરાબર છે. તો આ જસ્ટિસ અને પ્રુડન્સ જરૂરી છે કોઈ પણ વ્યક્તિની લાઈફની અંદર, બરાબર છે. એની સાથે સાથે આ ટેમ્પરન્સ એટલે સંયમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે આ ટેમ્પરન્સ એટલે સંયમ બધા જ વ્યક્તિની અંદર હોય, બરાબર છે. પણ એ સંયમ કયા પ્રકારનો અહીંયા સંયમ છે? તો કે તમારો એંગર એટલે તમારો ગુસ્સો છે ને, ગુસ્સાના ઉપર તમે કાબુ રાખો ને, એને ટેમ્પરન્સ કહેવાય. તો એ પ્રકારનું ટેમ્પરન્સ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, તમારે ક્રોધ પર અથવા એની સાથે સાથે તમારે લાલચ હોય ને, લાલચ પર પણ જો તમારે સંતોષ હોય ને, જો એના પર સંયમ હોય ને, તો એને પણ ટેમ્પરન્સ કહેવાય છે, બરાબર છે. ડિઝાયર્સ છે એ રૂટ કોઝ છે શાનું? દુઃખનું કારણ છે. તો આપણી ડિઝાયર્સ, આપણી ઈચ્છાઓ છે, આપણી ઈચ્છાઓને આપણે દબાઈ રાખીએ ને, તો એને પણ કહેવાય છે ટેમ્પરન્સ. એટલે કોઈ પણ વ્યક્તિની અંદર ટેમ્પરન્સ હોવું, સંયમ હોવું જરૂરી છે. આનાથી શું થશે ખબર છે?
આપણે કોઈ પણ ખોટું કામ નહીં કરીએ. આપણી જો ડિઝાયર્સ, આપણે બહુ વધારે આપણી ડિઝાયર્સ ઈચ્છાઓ નહીં હોય ને, તો આપણે લાલચની અંદર નહીં આવીએ કોઈની. આપણે કોઈ જગ્યાએ કરપ્શન નહીં કરીએ, બરાબર છે, આપણે ભ્રષ્ટાચાર નહીં કરીએ, આપણે કોઈ ખોટું નહીં કરીએ, બરાબર છે. એટલે એટલા માટે કરીને ટેમ્પરન્સ જરૂરી છે. ફોર્ટિટ્યુડ, ફોર્ટિટ્યુડ એટલે મનોબળ, બરાબર છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર માણસની અંદર ખાલી મનોબળ હોય ને તો પણ માણસ છે ને એ ગમે એટલી ખરાબ પરિસ્થિતિની અંદર પણ ઊભો થઈ શકે છે. હવે આ મનોબળ, ફોર્ટિટ્યુડ એટલે શું? તો કે એનો મતલબ કે ગમે એટલી એડવર્સ સિચ્યુએશન હોય, ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય, એની અંદર પણ તમે પડી અને ફરીથી ઊભા થાવ છો તો એને કહેવાય છે ફોર્ટિટ્યુડ, મનોબળ, બરાબર છે. આ રાજારામ મોહન રાય એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે જ્યારે સતી પ્રથાનો એમણે વિરોધ કર્યો, બરાબર છે, તો એ વખતે દેશની અંદર કેટલી એકદમ રૂઢિવાદી અને કેટલો એમનો વિરોધ થતો હતો, કેવી એકદમ પરિસ્થિતિ હતી, બરાબર છે. તો પણ એમણે શું કર્યું કે સતી પ્રથાના એ હટાવવા માટે કરીને પોતે લડ્યા, બરાબર છે. તો આ શું એ ફોર્ટિટ્યુડ એટલે મનોબળનું બેસ્ટ એક્ઝામ્પલ છે રાજારામ મોહન રાય, બરાબર છે. તો આ પ્લેટો કરીને એ થિંકર છે, એમણે આ 4 કાર્ડિનલ વર્ચ્યુ આપેલા છે, ઇમ્પોર્ટન્ટ જે વેલ્યુઝ આપેલા છે, બરાબર છે. એ કોઈપણની લાઈફની અંદર ઇમ્પોર્ટન્ટ છે. જસ્ટિસ, પ્રુડન્સ, ટેમ્પરન્સ અને ફોર્ટિટ્યુડ, બરાબર છે. આ બધી ટર્મ્સને આપણે કેસ સ્ટડીની અંદર ઉપયોગ કરીશું. હવે એના પછી આવે છે કે યુટિલિટેરિયનિઝમનો પ્રિન્સિપલ, બરાબર છે. આનો મતલબ થાય છે કે ઉપયોગિતાવાદ. યુટિલિટેરિયનિઝમ આ પ્રિન્સિપલ શું કહે છે ખબર છે? આ એવું કહે છે કે તમે અને તમારી સાથે બધા જ લોકો મેક્સિમમ હેપીનેસ, બધા જ મોટા ભાગના લોકોને આમ શું હોય કે એમનું સારું થવું જોઈએ, એમનું ભલું થવું જોઈએ, મોટા ભાગના લોકોનું, બરાબર છે. કોઈ પણ તમે પોલિસી બનાવો છો, ધારો કે તમે કોઈ પણ એક આરએફઓ છો, બરાબર છે, અથવા તો તમે ટીડીઓ છો, ડીડીઓ છો, એ તમારા હસ્તક જે આવતા એ તાલુકો હોય કે તમારો ડિસ્ટ્રિક્ટ હોય, જિલ્લો, તો એની તમે કોઈ પણ પોલિસી બનાવો છો તો એ જિલ્લા અથવા એ તાલુકાના મેક્સિમમ લોકોને મેક્સિમમ બેનિફિટ થવો જોઈએ અને એની અંદર તમે સ્વયંને બેનિફિટ થવો જોઈએ, બરાબર છે. તો એને શું કહેવાય છે? યુટિલિટેરિયનિઝમનો પ્રિન્સિપલ કહેવાય છે, બરાબર છે. ઉપયોગિતાવાદનો પ્રિન્સિપલ કહેવાય છે, ઉપયોગિતાવાદ એને કહેવાય છે, બરાબર છે. હવે એના પછી આવે છે કન્સાયન્સ. કન્સાયન્સ એટલે આપણે અંતરાત્મા. અંતરાત્મા એટલે આપણી અંદરનો અવાજ, બરાબર છે. તમે સારું કરી રહ્યા છો કે તમે ખોટું કરી રહ્યા છો, બરાબર છે. તો એ વખતે આપણને, અગર આપણે ખોટું કરતા હોઈએ તો એ ખોટું કરતા આપણને અટકાવે, બરાબર છે. તો એને કહેવાય છે કોન્સાયન્સ, આપણો અંતરાત્મા કહેવાય છે, બરાબર છે. એટલે ઘણીવાર શું હોય કે બધા જ પ્રિન્સિપલ જ્યારે ફેલ થાય ને ત્યારે લાસ્ટમાં આપણે કહેતા હોઈએ કે અંતરાત્માનો અવાજ સાંભળો, હવે તમારા અંતરાત્મા જે કહેતું હોય એ તું કર, બરાબર છે. એટલે કે આ સુપ્રીમ છે સૌથી વધારે, બરાબર છે. આપણું કન્સાયન્સ છે ને સુપ્રીમ, સૌથી ઊંચું છે એવું માનવામાં આવે છે, બરાબર છે. એના પણ ઘણા બધા લિમિટેશન દરેક વસ્તુની હોય છે, બરાબર છે. પણ એ ડિટેલ થિયરીનો પાર્ટ થઈ ગયો, બરાબર છે. પણ આપણે કન્સાયન્સ એટલે અંતરાત્મા સુપરફિશિયલી આપણે જોઈ લીધું કે ટુ ડુ રાઇટ ઓર રોંગ એવી સિચ્યુએશનની અંદર આપણને કન્સાયન્સ કહે છે કે અગર તમે રોંગ કરી રહ્યા છો તો આ ના કરશો, બરાબર છે, અને રાઇટ કરી રહ્યા છો તો આ તમારે આ રીતે આ બરાબર કરી રહ્યા છો. એથિકલ કન્ડક્ટ. એથિકલ કન્ડક્ટ એટલે નૈતિક આચરણ. નૈતિક આચરણ શું કહે છે કે આત્મની પ્રતિકૂલાની પરેશાન ના સમાચારી. એટલે કે તમને જે કર્મ ના ગમે ને, કે કોઈ બીજો વ્યક્તિ તમારી સાથે કરે તો તમને ના ગમે, એ વસ્તુ તમારે પણ બીજાની સાથે નહીં કરવાની. બીજો વ્યક્તિ જો તમને પથ્થર મારે તો તમને ગમે, ના ગમે તો તમારે બીજાને પથ્થર નહીં મારવાનો, બરાબર છે. બીજો વ્યક્તિ તમારા ત્યાંથી ચોરી કરીને જાય તો તમને ના ગમે તો તમારે બીજાના ત્યાંથી ચોરી નહીં કરવાની, બરાબર છે. એટલે એથિકલ કન્ડક્ટ એવું કહે છે, નૈતિક આચરણ એને કહેવાય છે, બરાબર છે. કે તમારું આચરણ કેવું હોવું જોઈએ? નૈતિક આચરણ હોવું જોઈએ, બરાબર છે. હવે નૈતિક આચરણ એક્ઝેક્ટ શું છે તો એના માટે ડિટેલ થિયરીની અંદર આપણે સમજવું પડે, બરાબર છે. પણ એક એથિકલ કન્ડક્ટ આપણે સુપરફિશિયલી આ રીતે સમજી શકીએ. હવે ઇમ્પાર્શિયાલિટી. ઇમ્પાર્શિયાલિટી એટલે નિષ્પક્ષતા. તમે કોઈ પણ ડિસિઝન લો છો, ધારો કે તમે પબ્લિક સર્વન્ટ છો અને તમે કોઈ પણ ડિસિઝન લો છો, તો એ ડિસિઝન એટલે કોઈ પણ નિર્ણય છે એ શાના આધારે થવો જોઈએ? કે ખાલી ને ખાલી મેરિટના બેઝ પર થવો જોઈએ એ નિર્ણય તમારો, બરાબર છે. કોઈની ફેવર કે બીજું કે કંઈ કરવાનું નથી ત્યાં, બરાબર છે. કોઈ વ્યક્તિ તમને ગમે છે એટલા માટે એમને સપોર્ટ કરવાનો છે એવું નહીં. એ વ્યક્તિને સપોર્ટ તમારે શાના આધારે? મેરિટના બેઝ પર જ ખાલી કરવાનો. તો એને ઇમ્પાર્શિયાલિટી કહેવાય, એને નિષ્પક્ષતા કહેવાય, બરાબર છે. નિષ્પક્ષતા એને કહેવાય છે, એટલે કે ઇમ્પાર્શિયાલિટી. તો આપણે છે ને આ ઇમ્પાર્શિયાલિટી જ્યારે તમે સિવિલ સર્વન્ટ બનો છો કે પબ્લિક સર્વન્ટ બનો છો તો ઇમ્પાર્શિયાલિટી રાખવી પડે, નિષ્પક્ષતા રાખવી પડે. તમે જે પણ કોઈ પોલિસી બનાવો છો, બરાબર છે, તો એ પોલિસીથી તમારે એવું નહીં જોવાનું કે આના પોલિસીથી આટલા લોકોને જ ફાયદો થવો જોઈએ,
ને એ પોલિસી બધા માટે થવી જોઈએ. એ કોઈ વ્યક્તિ સામેના છે, તમને વોટ નથી આપતા, તમને નથી ગમતા, તો પણ તો એવા વ્યક્તિને પણ તમારે એ પોલિસીની અંદર ઇન્ક્લુડ કરવાના, બરાબર છે. એટલે એને કહેવાય છે ઇમ્પાર્શિયાલિટી, નિષ્પક્ષતા. ખાલી મેરિટના બેઝ પર જ તમારી પોલિસી બને ને મેરિટના બેઝ પર જ તમારો નિર્ણય લેવામાં આવે, તમે જે પણ નિર્ણય લો છો, બરાબર છે. હવે આ ઇમ્પાર્શિયાલિટી અને એની સાથે એક વર્ડ છે નોન પાર્ટિસનશીપ. આ નોન પાર્ટિસનશીપ એટલે બિન પક્ષપાતી. આની અંદર શું છે કે પક્ષપાતી નહીં થવું. ઘણીવાર માણસ પક્ષપાતી થઈ જાય, શાના માટે? તો કે ફિયર અથવા ફેવર, ડર લાગતી હોય અથવા તો કોઈ ફેવર કરવાનું કે ત્યારે પક્ષપાતી થઈ જાય. પણ બરાબર છે, પણ નોન પાર્ટિસનશીપ એટલે વિધાઉટ ફિયર ઓર ફેવર. કોઈ પણ તમને ડરાવે છે, કોઈ ધમકાવે છે કે કોઈ ફેવર કરવાનું છે, તો પણ તમે કોઈનો એવા વ્યક્તિનો સપોર્ટ નથી કરતા, બરાબર છે. તો એને કહેવાય છે નોન પાર્ટિસનશીપ. આનું ઉદાહરણ છે નરસિંહ રાવની ગવર્મેન્ટ. જ્યારે આપણને ખબર છે કે નરસિંહ રાવ કરીને પીએમ હતા, તો એમણે વિરોધ પક્ષના નેતા હતા. કોણ? અટલ બિહારી વાજપેયી. તો પણ એમને ડેલિગેશનની અંદર એ વિદેશમાં મોકલ્યા હતા, બરાબર છે. તો ત્યાં એમને ખબર છે કે એ પોતાના વિરોધી પક્ષના છે, તો પણ ત્યાં એ પક્ષપાતી થયા વગર એમને મોકલ્યા હતા, બરાબર છે. એટલે આ શું હોય? નોન પાર્ટિસનશીપનું બેસ્ટ એક્ઝામ્પલ થઈ ગયું, બરાબર છે. હવે કેટલીક આ ઇમ્પોર્ટન્ટ જે વેલ્યુ છે, અલગ અલગ ટર્મ છે. આની અંદર આ 4 ટર્મ છે ને એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર પણ આ 3 ટર્મ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે સિમ્પથી, એમ્પેથી અને કમ્પેશન. તમારું કોઈ પણ નિર્ણય તમે લો છો, અથવા તો પબ્લિક લાઈફની અંદર હો, અથવા તો પર્સનલી તમે તમારી આજુબાજુ લોકો હોય, તો એની સાથે તમે કોઈ પણ કર્મ કરો છો, એક્ટ કરો છો કે વ્યવહાર કરો છો, તો એની અંદર સિમ્પેથી, એમ્પેથી અને કમ્પેશનવાળી વસ્તુ આવે, બરાબર છે. તો આ સિમ્પેથી અને એમ્પેથીનો મતલબ શું થાય છે? તો સહાનુભૂતિ. હવે બંનેનો મતલબ સહાનુભૂતિ થાય છે, તો આપણે સમજવું પડે કે આ એની અંદર તો વર્ડ એક જ કેમ નહીં રાખ્યો, કેમ બે અલગ અલગ વર્ડ યુઝ કર્યા? પણ આ સિમ્પેથી અને એમ્પેથી બંનેના એમ માઇનોર એમની અંદર મતલબમાં ડિફરન્સ છે, બરાબર છે. તો કે સિમ્પેથી એવું કહે છે કે એકનોલેજ હાર્ડશીપ. સિમ્પેથી એટલે કોઈના માટે શું હોય? સહાનુભૂતિ બતાવી. ધારો કે કોઈ વ્યક્તિએ હાર્ડવર્ક કરેલું છે, બરાબર છે, હાર્ડવર્ક બહુ કર્યું છે, તો કે એને બસ આમ એની પ્રત્યે આમ એક થોડું શું કે સહાનુભૂતિ બતાવી કે હા પેલા માણસે બહુ જ મહેનત કરેલી છે, મને ખબર છે, હું જાણું છું, બરાબર છે. અથવા તો કોઈને કાંટો વાગ્યો છે, બરાબર, અચાનક, તો એવું કહે છે અચ્છા કાંટો વાગી ગયો, મતલબ ઠીક છે, બરાબર છે. તો એને કહેવાય છે સિમ્પેથી. એના માટે તમે ખાલી શું સહાનુભૂતિ બતાવી દીધી, બરાબર છે, એ સહાનુભૂતિ બતાવી દીધી. પણ એમ્પેથી એના કરતાં થોડું આગળ છે કે કીપ યોર શૂ ઇન ધેટ પોઝિશન. એમ્પેથીની અંદર એવું છે કે સામેવાળાના પગની અંદર તમારા પગ નાખીને, સામેવાળાના જે શૂઝ છે એની અંદર તમારા પગ નાખીને એની પરિસ્થિતિને જોવી. એટલે એનો મતલબ એવો થયો કે એક વ્યક્તિને કાંટો વાગ્યો છે, તો તમે પણ પોતા એની પરિસ્થિતિની અંદર વિચારો કે મને પણ કાંટો વાગ્યો હતો કેવું લાગતું, મને કાંટો વાગ્યો હતો મને કેટલું દુઃખ થતું, બરાબર છે. એટલે એક સ્ટેપ સિમ્પેથી કરતાં તમે આગળ જાઓ છો, એને કહેવાય છે એમ્પેથી. એમ્પેથીની અંદર તમે વધારે પેલાના જેવું જ દુઃખ અનુભવ કરો છો, બરાબર છે. એ પેલા સામેવાળી વ્યક્તિની જેમ જ તમે દુઃખ અનુભવ કરો છો. તો આ એમ્પેથી જ્યારે તમારી અંદર હોય ને, તો તમે બીજા વીકર સેક્શન સોસાયટીની અંદર હોય એના માટે વધારે સારી રીતે કામ કરશો, બરાબર છે. હવે આ એમ્પેથી કરતાં પણ કમ્પેશન એના કરતાં પણ એક વર્ડ વધારે આગળ છે. પણ કમ્પેશનનો મતલબ થાય છે કરુણા. આ દલાઈ લામા છે બુદ્ધિઝમની અંદર કે હિન્દુઇઝમ કે મોટાભાગની ફિલોસોફીની અંદર આપણને કમ્પેશન એટલે કરુણા રાખવાનું કહે છે કે બીજા લોકો માટે તમારે કરુણા રાખવી જોઈએ, બરાબર છે. અને એટલા માટે પક્ષીઓ માટે પણ તમે વાંચ્યું હશે કે કરુણા અભિયાન ચાલે છે, બરાબર છે. તો આ કરુણા એટલે કમ્પેશન શું છે? તો કે આની અંદર તમારે બીજાના હાર્ડશીપ, બીજાની તકલીફને પણ તમે સમજો, એમની શૂની અંદર તમારા પગ પણ રાખી, એટલે સામેવાળાનું દુઃખ પણ તમે અનુભવ કરો, તમે એવું વિચાર કરો કે તમને પણ કેવું દુઃખ થાય, અને એમને એ દુઃખમાંથી બહાર લાવવાની પણ પરિસ્થિતિ તમે કામ કરો. ધારો કે પેલાને કાંટો વાગ્યો છે ને, તો એ તમે ખાલી એક કાંટાને જોઈ ના રાખો એના માટે, બરાબર છે, પણ કાંટો તમે કાઢવાના પણ પ્રયાસ કરો. એટલે કે વીકર સેક્શન છે સોસાયટીની અંદર, એમની પરિસ્થિતિને તમે સુધારવાની પણ કોશિશ કરો, તો એને કહેવાય છે કમ્પેશન, કરુણા કહેવાય છે, બરાબર છે. તો એ કમ્પેશન. તો આ સિમ્પેથી, એમ્પેથી, કમ્પેશન. તો આ એમ્પેથી અને કમ્પેશન કોઈ પણ વ્યક્તિની અંદર હોવી જોઈએ. હવે એપેથી શું છે કે આ એમ્પેથી છે ને એના કરતાં બિલકુલ ઓપોઝિટ છે કે આપણે સહાનુભૂતિ જ્યારે બિલકુલ ના હોય ને માણસની અંદર, તો એપેથી કહેવાય છે, બરાબર છે. ઘણા માણસ જાડી ચામડી ના થઈ જાય, એમને બીજાની પરવા જ ના હોય, બીજાને એ મરી જાય છે તો એ ફરક ના પડે, બરાબર છે. તો એને કહેવાય છે એપેથી. હવે ટોલરન્સ એટલે સહનશીલતા. તો કે આપણે ટોલરન્સ પણ હોવું જોઈએ, સહનશીલતા હોવી જોઈએ. ઇન્ડિયા કેટલું ડાયવર્સ કન્ટ્રી છે, ભારતની અંદર અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ જિયોગ્રાફિકલ રિજનના કેટલા બધા લોકો છે, અલગ અલગ તહેવારો ઉજવે છે, બરાબર છે.
તો બધાના ડિફરન્ટ આઈડિયા છે, ડિફરન્ટ કલ્ચર છે, તો એ બધાને જો તમે સ્વીકારીને સાથે મળીને ચાલો ને તો એને કહેવાય છે ટોલરન્સ, સહનશીલતા કહેવાય છે, બરાબર છે. પછી ડેડિકેશન ટુ પબ્લિક સર્વિસ. હવે આ ડેડિકેશનનો મતલબ સમર્પણ. તો પબ્લિક સર્વિસ માટે, જાહેર જે સેવા માટે કરી અને તમે સમર્પણની ભાવના રાખો તો એને કહેવાય છે ડેડિકેશન ટુ પબ્લિક સર્વિસ. આ કોરોના આવ્યો ત્યારે લંગર સર્વિસ ચાલુ, શીખ ભાઈઓ એ ખબર છે તમને કે લંગરની સર્વિસ ચાલુ કરી હતી, બરાબર છે, કે જ્યાં કોઈ ગુરુદ્વારા હોય તો એની આજુબાજુ એમને લંગર પ્રોવાઈડ કરતા, બરાબર છે, ખાવાનું પ્રોવાઈડ કરતા ફ્રીની અંદર. તો આને કહેવાય છે ડેડિકેશન ટુ પબ્લિક સર્વિસ. પબ્લિક સર્વિસ માટે, લોકોના માટે તમે એકદમ સમર્પણની ભાવનાથી તમે કાર્ય કરો તો એને કહેવાય છે ડેડિકેશન ટુ પબ્લિક સર્વિસ, બરાબર છે. હવે એક વર્ડ છે કમિટમેન્ટ. કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતા. આ કમિટમેન્ટ છે ને તો એ ફોર્મલ અગ્રીમેન્ટની અંદર આવેલો વર્ડ છે કે જ્યારે ફોર્મલ વેની અંદર તમે કામની અંદર એકદમ ઉચ્ચતમ તમે એકદમ શું પ્રતિબદ્ધતા બતાવતા હોય ને તો એને કમિટમેન્ટ કહેવાય છે. એની અંદર ઉદાહરણ છે કે કિરણ બેદી. તો કિરણ બેદી જ્યારે આઈપીએસ હતા ને તો એમણે એકદમ ડેડિકેશન સાથે એ કામ કરતા, એકદમ કમિટમેન્ટ સાથે કામ કરતા, બરાબર છે, કે ગમે એમ કરી અને એમની જેલની અંદર રિફોર્મ લાવવા છે, બરાબર છે, કેદીઓના લાઈફની અંદર રિફોર્મ લાવવા છે, બદલાવ લાવવા છે, બરાબર છે, તો એને કહેવાય છે કમિટમેન્ટ. પબ્લિક સર્વિસની અંદર આ કમિટમેન્ટ હોવું જરૂરી છે. જ્યારે તમારી અંદર કમિટમેન્ટ હોય ને કોઈ પણ કામ કરવા માટે, તો કમિટમેન્ટની અંદર તમે એક આઉટ ઓફ ડ્યુટી જઈને પણ તમે એ કામને કરવાની કોશિશ કરશો, બરાબર છે. એટલે આ કમિટમેન્ટ વર્ડ પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. થ્રુ ફોર્મલ એગ્રીમેન્ટ આવે છે. કિરણ બેદી એમનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર છે. હવે સ્પિરિટ ઓફ સર્વિસ. સ્પિરિટ ઓફ સર્વિસનો મતલબ થાય છે સેવા ભાવના. આની અંદર તમારા પર કોઈ શું હોય કે આની અંદર સ્પિરિટ ઓફ સર્વિસની અંદર તમારા પર કોઈ બાધ્ય નથી કે તમારે આમ સર્વિસ કરવાની છે, કોઈની સેવા કરવાની છે, બરાબર છે, અને બદલાની અંદર તમને કશું જ નથી મળવાનું તો પણ તમે સેવા કરો છો બીજાની, તો એને કહેવાય છે સ્પિરિટ ઓફ સર્વિસ, બરાબર છે. સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે? સેવાની ભાવના તો કઈ છે એમણે કે મનુષ્ય સૌથી મોટું સેવા જ છે, બરાબર છે, જન સેવા એ જ પ્રભુ સેવા એમણે કહ્યું છે. ઓપી ચૌધરી આઈપીએસ હતા, બરાબર છે, નક્સલ એરિયાની અંદર છત્તીસગઢમાં. એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બધા જાણતા હશો ઓપી ચૌધરીને. એમણે નક્સલ લોકોને એમને બહાર લાવવા માટે બહુ જ કામ કર્યું ત્યાં, અને બદલાની અંદર એમને કશું જ નહીં મળ્યું, તો એને કહેવાય છે સ્પિરિટ ઓફ સર્વિસ. અને લાસ્ટમાં એક વર્ડ છે પરસિવિરન્સ, બરાબર છે, એટલે ખંત. આ પરસિવિરન્સ બધાની અંદર હોવું જોઈએ, મારા તમારા દરેક વ્યક્તિની અંદર. કે પરસિવિરન્સનો મતલબ છે કે ગમે એટલા હાર્ડશીપ આવે, ગમે એટલી લાઈફની અંદર તકલીફ આવે ને ગમે એટલા વર્ષો સુધી તમારે સંઘર્ષ કરવો પડે તો પણ એ સંઘર્ષની સામે તમે ટકી રહો, બરાબર છે, ખંત દિલી બતાવો, તો એને કહેવાય છે પરસેવરન્સ. આ નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી જેલની અંદર રહ્યા, બરાબર છે, 27 વર્ષ સુધી, તો એ લડ્યા. યુવરાજ સિંહ છે એ કેવું કિમોથેરાપી કરાવી, એમને કેન્સર થયો હતો, કિમોથેરાપી લીધી, એટલી બધી તકલીફો થઈ તો પણ એ એમાંથી ઊભા થયા, બરાબર છે. તો એ પરસેવરન્સનું એક્ઝામ્પલ છે. ઘણા બધા યુપીએસસી એસ્પિરન્ટ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ લાગેલા રહે છે, બરાબર છે, વારંવાર ફેલ થાય છે તો પણ ટકી રહે છે. તો એ પરસેવરન્સનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર છે. તો આ એક લેક્ચરની અંદર આપણે લગભગ 15 થી 17 આપણે 17-18 જેટલી આપણે ટર્મ્સ અલગ અલગ જોઈ છે, બરાબર છે. બીજી હજુ આપણે 25-30 ટર્મ્સ હજુ લાવીશું, બરાબર છે, અને એની સાથે પછી આપણે એ ટર્મ્સ આ બધી એટલે આપણે શબ્દાવલી છે એ પૂરી થઈ જશે. એના પછી આપણે શું કરીશું, તો આપણે કેસ સ્ટડી સ્ટાર્ટ કરીશું, બરાબર છે. તો આટલા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ.